i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના પીપળિયા ખાતે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય નવીન ભવનનું લોકાર્પણ ઝાલોદના ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું અને વિકસિત ભારત વિકસિત ગુજરાતનું સૂત્ર સાર્થક કરતા જોવા મળ્યા હતા। આજરોજ દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના પીપલિયા ખાતે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું લોકાર્પણ 130 વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા દીપ પ્રગટાવી અને કરવામાં આવ્યું। આ કાર્યક્રમ માનનીય શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાનો હતો, પરંતુ અનિવાર્ય સંજોગોસર કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા। જિલ્લા પંચાયતના સભ્ય સુનિલભાઈ અઠીલા, જિલ્લા જેન્ડર ગર્લ્સ એજ્યુકેશન દાહોદ જિલ્લાના ઇજનેર શ્રી આશીષભાઈ જૈન અને ટીઆરપી ડામોર દેવીચંદભાઈ, જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી રીટાબેન નીનામા, સુમિત્રાબેન ડામોર પીપલિયા, સેજલબેન દિવેશભાઈ અમલિયાર, બીઆરસી ઝાલોદ, કલ્પેશભાઈ મુનિયા, વિશ્વકર્મા એજન્સીના કમલેશભાઈ, લાયઝન અધિકારી શ્રી ડામોરની ઉપસ્થિતિ જોવા મળી હતી અને તમામ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર બાલિકાઓને ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા દ્વારા દરેકને 5-5 હજાર રોકડ રકમ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આખા કાર્યક્રમનું સ્ટેજ સંચાલન દયારામભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું અને ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા દ્વારા 1 કરોડ 5 લાખની ગ્રાન્ટ, કિશન શેડ અને સ્કૂલ માટે કમ્પાઉન્ડ વોલ 25 લાખની પીપલિયા આરસીસી રોડ પારેવા સુધી બનાવવાની ખાતરી આપી છે। શાળા માટે ઇલાયદી ઇલેક્ટ્રિક ટીચી આપવાની પણ વાત કરી છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય પીપલિયા, તાલુકો ગોવિંદ ગુરુ લીમડી, જિલ્લો દાહોદનું આજે નવીન ભવનના ઉદ્ઘાટન પ્રસંગે આજે રૂપિયા 4 કરોડ 20 લાખના ખર્ચે રાજ્ય સરકારના અમારા લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, શિક્ષણમંત્રી વાજા સાહેબ, રીવાબા જાડેજા સાહેબ, દેશના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને અમારા દેશના ગૃહ સહકારિતા અને અમારા દેશના પનોતા પુત્ર અમિતભાઈ શાહ સાહેબના વડપણ હેઠળ ગુજરાત સરકારના આજે અમારા શિક્ષણ વિભાગમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય પીપલિયાના નવીન ભવનના રૂપિયા 4 કરોડ 20 લાખના ખર્ચે નવીન ભવન આ વિસ્તારના ધારાસભ્ય તરીકે ઉપસ્થિત સૌ અમારા દાહોદ જિલ્લાના કેજીબીવીના હેડ ટીચરો, મદદની શિક્ષિકાઓ અને અમારા જિલ્લાના જેન્ટર બેન પરમારબેન, એસોસિએશન એન્જિનિયર આશીષભાઈ જૈન, અમારા જિલ્લા સભ્યો, તાલુકા સભ્યો, સરપંચીઓ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત સન્માનિત અમારા માતા પિતા, તુલ્ય સૌ વડીલો, આગેવાનો, વિદ્યાર્થી બંધુ, ભાઈઓ બહેનો, પત્રકાર મિત્રો અને સૌની ઉપસ્થિતિની અંદર આજે આ ભવન અમે ઉદ્ઘાટન કરી ખુલ્લું મૂકવામાં આવેલ છે। તો આજના પ્રસંગે આ શાળાની અંદર ખૂટતી કડી માટે કમ્પાઉન્ડ વોલ માટે પણ રૂપિયા 25 લાખ અને જિલ્લાની વિવિધ કેજીબી 20 જેટલી કેજીબીઓ માટે પણ એમને દીકરીઓના વિશેષ ઉઠવા બેસવા માટેની વ્યવસ્થા માટે કિચન શેડ માટે પણ રૂપિયા 1 કરોડ 5 લાખ રૂપિયા વિશેષ ખૂટતી કડીના ભાગરૂપે આપવામાં આવેલ છે। આમ કુલ રૂપિયા 5 કરોડ 50 લાખના ખર્ચે આજે આ કાર્યક્રમની અંદર રાજ્ય સરકાર અને દેશના અમારા યશસ્વી લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિશેષ ફંડ આપી ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી ભાઈઓ બહેનોના ઉત્થાન માટે, એના વિકાસ માટે, એના શૈક્ષણિક કાર્ય માટે, આરોગ્ય કાર્ય માટે, સુરક્ષા સલામતી માટે આટલી બધી મોટી માતબર રકમ ફાળવવામાં આવેલ છે। એના વિસ્તારના ધારાસભ્ય તરીકે અમારા વરદ હસ્તે ખુલ્લા મૂકવામાં આવેલ છે। અમારી જનતા જનાર્દન, ભાઈઓ બહેનો અને અમારા કેજીબીવીની અમારા સ્ટાફ બહેનો અને વિદ્યાર્થી બંધુ ભાઈઓ અને વાલીઓમાં આજે હર્ષ અને ખુશીની લાગણી વ્યક્ત કરેલ છે। રાજ્ય સરકાર અને દેશના યશસ્વી મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ છે અને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું પણ દેશ અને રાજ્યની સરકારનો આભાર વ્યક્ત કરું છું। થેન્ક યુ। ભારત માતા કી જય।